નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 3ના OMR કે જે તમારી પરીક્ષામાં પૂછાય 24 માર્ક્સનું, બરાબર. એમાં આમાંથી પૂછાશે ને આ ચેપ્ટરમાંથી ચેપ્ટર 3માંથી 2 OMR આવશે. એટલે એક ખાલી જગ્યા અને એક ખરા ખોટા એવું કંઈક આવશે. કદાચ એક ખાલી જગ્યા અને એક વાક્યમાં જવાબ, બરાબર. આ રીતનું કંઈક તમને જોવા મળશે. તો જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન છે કે પીવીસીનું પૂરું નામ જણાવો. તો પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, બરાબર. પોલીવિનાઇલ ક્લોરાઇડ. અને આ બધા આઈએમપી પ્રશ્નો છે એટલે કરી નાખજો. કઈ ધાતુને તમારી હથેળી પર રાખતા તે પીગળી જાય છે? એટલે કે આપણી હથેળી પર રાખીએ તો પીગળી જાય એવી કઈ ધાતુ છે? તો ગેલિયમ. ગેલિયમ એટલે Ga અને સીજીયમ એટલે Cs, બરાબર. ગેલિયમ અને સીજીયમ. ઉભયગુણી ઓક્સાઇડ કોને કહે છે? તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તે ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય, બરાબર. ક્ષાર અને પાણી બંને મળે, બરાબર, એને શું કહેવાય? તો કે ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે? તો સોડિયમ અને પોટેશિયમ. આ સોડિયમ અને પોટેશિયમ બંને ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા કરે છે, બરાબર. એક્વારિઝિયા દ્રાવણ એટલે શું? એક્વારિઝિયા એટલે એ દ્રાવણનું વાક્ય છે, બરાબર ને. તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે સાંદ્ર HCl અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારિઝિયા કહે છે. એટલે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ, એટલે કે 3% સાંદ્ર HCl હોય તો 1% કેટલું હોય? તો કે 1% પ્રમાણ નાઇટ્રિક એસિડ હોય, બરાબર. એટલે વધારે પ્રમાણ પેલાનું હોય હાઇડ્રોક્લોરિક અને 1% પ્રમાણ કોણ હોય? કે ઓછું પ્રમાણ હોય નાઇટ્રિક એસિડ. આનું મિશ્રણ એને શું કહેવાય? કે એક્વારિઝિયા કહેવાય. દ્રાવણમાંથી વિદ્યુતનું વહન શેના કારણે થાય છે? તો દ્રાવણમાંથી વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય. વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય છે. પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી ધાતુઓ કયા સ્વરૂપે જોવા મળે છે? આપણને સ્વરૂપે મળે તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી ધાતુઓ ઓક્સાઇડ ને સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે. ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે તમને જોવા મળે. 3 સ્વરૂપે ધાતુઓ જોવા મળે. કાર્બનના 2 અપરૂપો જણાવો. તો હીરો અને ગ્રેફાઇટ આ કાર્બનના 2 અપરૂપો છે. જો મિત્રો, આ એવા પ્રશ્નો છે ને કે જે દરેક એક્ઝામ પૂછાઈ ગયા. આગળ 2021, 22, 23 બોર્ડની એક્ઝામમાં, પછી તમારા સેકન્ડ એક્ઝામ, બરાબર, ફર્સ્ટ એક્ઝામ, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, દરેક પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો કરી નાખજો, કેમ કે આમાંથી તમને બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં જોવા મળશે, બરાબર. તો કરી નાખજો ખાસ. આગળ જુઓ મિત્રો કે 1 ગ્રામ સોનાને કેટલા કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય? તો 1 ગ્રામ સોનાને 2 કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય છે. ઉષ્માના નિર્બળ વાહકોના 2 ઉદાહરણ આપો. તો ઉષ્માના નિર્બળ વાહકો કયા હતા? કે શીશો અને પારો એ ઉષ્માના નિર્બળ વાહકો છે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષામાં કેટલા હોય? તો કે 7 હોય. 2, 8, 7, 17 છે એનો પરમાણુ ક્રમાંક, એટલે કેટલા હોય? તો કે બાહ્યતમમાં 7 હોય. દરિયાનું પાણી મુખ્યત્વે કયા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે? તો દરિયાનું પાણી સોડિયમ અને ક્લોરાઇડ, એ મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, બરાબર. સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ આ એનું ક્ષાર ધરાવે. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું અને મેગ્નેશિયમ ક્લોરાઇડ આ બંનેના શું કરાવે? ત્યાં કે દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. કઈ ધાતુ મુક્ત સ્વરૂપમાં જોવા મળે? તો સોનું, ચાંદી અને પ્લેટિનમ આ 3 ધાતુઓ મુક્ત સ્વરૂપે જોવા મળે. સિન્નાબારનું સૂત્ર. તો સિન્નાબારનું સૂત્ર છે કે HGS. છરી વડે કાપી શકાય તેવી ધાતુનું નામ જણાવો. તો છરી વડે કાપી શકાય તો સોડિયમ. સોડિયમ ધાતુને છરી વડે કાપી શકાય છે, એટલે નરમ હોય છે, બરાબર. એટલા માટે છરી વડે કાપી શકાય છે. સોનાને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ આવે કે સોનું કયા દ્રાવણથી ઓગળે છે? બરાબર. તો એક્વારિઝિયા દ્રાવણ. આ યાદ રાખજો મિત્રો. આ બધા પ્રશ્નો આઈએમપી જ છે કે એક્વારિઝિયા દ્રાવણથી સોનાને ઓગાળી શકાય છે. બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો તે મેડલ કઈ ધાતુઓનો બનેલો છે? તો Cu એટલે કોપર અને SN આ બંને ધાતુઓનો બનેલો છે. Cu અને SN ધાતુનો, બરાબર. સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ? તો કે સોનું. સોનાને સૌથી વધુ ટીપી શકાય છે. કેમ? કારણ કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર જેટલો
તાર બનાવી શકાય, એટલે સોનાના સૌથી વધુ ટીપી શકાય છે. ખબર પડી? આ જોઈ લે મિત્રો, આ પ્રશ્નો છે, બરાબર. સ્ક્રીનશોટ પાડવો હોય ને જે કરવું હોય એ કરી લેજો, કે જેથી તમને પરીક્ષામાં કામ લાગે તૈયાર કરવા માટે. આગળ છે કે ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી. તો શીશુ ધાતુ. ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે શીશુ ધાતુ ઉપયોગી નથી. વિદ્યુત તાર ઉપર શેનું સ્તર ચડાવેલું હોય છે? તો વિદ્યુત તાર ઉપર પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડનું સ્તર ઉપર લગાવેલું હોય છે. ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? તો ઓરડાના તાપમાને પારો ધાતુ એ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. કાર્બનનું કયું અપરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે? તો કાર્બનનું હીરો છે, હીરો એ અપરૂપ એ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે. એલને હવાના સંપર્કમાં, એટલે એલ્યુમિનિયમને હવાના સંપર્કમાં લાવતા તેની ઉપર કોનું પડ લાગે છે? એલ્યુમિનિયમને હવાના સંપર્કમાં રાખીએ તો Al2O3નું પડ લાગે, બરાબર. Al2O3 ધ્યાનમાં રાખજો. નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહે છે? મોસ્ટ ટાઈમ બી છે ભુંજનની વ્યાખ્યા, બરાબર. એની પ્રક્રિયા તો 2ZNS બરાબર વત્તા 3O2 gives 2ZNO plus 2SO2. આ એની પ્રક્રિયા છે. મેં ખાલી ડાયરેક્ટ તમને જવાબ જ લખ્યો છે, બરાબર. આ બે ઓપ્શનવાળા પ્રશ્નો છે, પણ મેં સીધા જવાબ લખ્યા છે, એટલે ધ્યાન રાખજો, બરાબર. કે 4 ઓપ્શનમાં તમને આ રીતનો એક ઓપ્શન જવાબમાં મળી રહે, એટલે મેં સીધો જવાબ લખ્યો છે, બરાબર. એટલે થોડુંક જોતા રહેજો એ પ્રમાણે. નીચેના પૈકી શામાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય છે? તો AgNO3નું દ્રાવણ પ્લસ તાંબાનો સિક્કો, આ બંનેમાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય છે. AgNO3નું દ્રાવણ પ્લસ તાંબાનો સિક્કો. આમાં આયોડિન ચમકદાર, ખાલી જગ્યા ધાતુ ચમકદાર છે, અધાતુ છે. ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે, તો આયોડિન એ ચમકદાર અધાતુ છે. હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપો છે, તો હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનના અપરૂપો છે. સોલ્ડર એ શીશુ એટલે કે પીબી પ્લમ્બમ કહેવાય એને, પ્લમ્બમ. અને ટીન એટલે કે SM ની મિશ્ર ધાતુ. શોલ્ડર કોની મિશ્ર ધાતુ? કે શોલ્ડર, આપણે સોલ્ડરિંગ કરીએ ને ભાઈ પેલા આમ ઇલેક્ટ્રિકમાં, બરાબર, ઇલેક્ટ્રિકમાં એ. તો શોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો જુઓ મિત્રો, હવે તમને આગળ વાત કરી દઉં કે આગળ પ્રશ્નો છે, પણ જુઓ પહેલાં કે ગણિતમાં વિભાગ બી લગભગ પૂરો થવાના આરે છે, બરાબર. તો વિભાગ બી પૂરો થાય એટલે કે જે IMP દાખલા વિભાગ બીની સિરીઝ શરૂઆત કરી છે, કે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં અને તમારા સેકન્ડ એક્ઝામ છે એમાંથી જ આવવાનું છે, બરાબર, વિભાગ બીમાંથી. તો મિત્રો ના જોયું હોય વિડીયો તો ખાસ જોઈ લેજો અને એ ચોપડાનું એક બનાવજો, જેથી તમારા પરીક્ષામાં સારામાં સારા ગુણ આવે, બરાબર ને. એટલે એનું કરી દેજો. પછી હા, કે થોડા દિવસમાં લગભગ ઉત્તરાયણ પર તમને સામાજિક વિજ્ઞાન, ગણિત, ગુજરાતી આ દરેક વિષયનું IMP મળી જશે બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો લગભગ 2-3 દિવસ હું લાઈવ આવવાનું છું, તો તમે આવી જજો, જોડાઈ જજો લાઈવમાં, બરાબર, જેથી તમને IMP મળી રહે, બરાબર ને. તો આગળ શરૂઆત કરીએ કે ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિ રિડક્શન કહેવાય છે. ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિને રિડક્શન કહે છે. મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતાં પ્રવાહી મેંગેનીઝ મળે છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્નો થર્મિટ પ્રક્રિયાવાળો, બરાબર. લોખંડને આશરે 0.05% કાર્બન સાથે મિશ્ર કરતાં તે સખત અને મજબૂત બને છે. કેટલા ટકા હતા? કે 0.05% કાર્બન સાથે મિશ્ર કરીએ લોખંડને તો સખત અને મજબૂત બને. ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કાળા રંગનું સ્તર જોવા મળે છે. ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કેવું થાય? કાળા રંગનું સ્તર જોવા મળે છે. અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર છે? અયસ્ક ગેંગ, બરાબર, ધ્યાન રાખજો. તો અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચેના તફાવત પર રહેલો છે. આ પ્રશ્ન ગ્રાઇડમાં નવનીતમાં નથી, બરાબર, પણ આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કરી નાખજો. આગળ છે ગેંગની વ્યાખ્યા. ગેંગ કોને કહેવાય છે? તો પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જોવા મળે છે. પૃથ્વીને ખોદીને જે પણ અશુદ્ધિઓ મોટાભાગની જોવા મળે, કે જેવી કે માટી, રેતી વગેરેની
દૂષિત હોય છે જેને ગેંગ કહે છે કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી રેતી વગેરેથી દૂષિત હોય છે જેને ગેંગ કહે છે. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર ચડે છે? સ્તર બને છે ઉપર સ્તર. તો સિલ્વર સલ્ફાઇડ AgO2sનું તમને ઉપર સ્તર જોવા મળે કાળસ પડતું, બરાબર ને? ખુલ્લી રાખીએ તો. આગળ ખરા ખોટા છે, થોડાક મેં લખ્યા છે IMP છે એવા, બરાબર? કે સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે. તનનીય એટલે ખેંચી શકાય એવી ધાતુ. સાચી વાત છે, બરાબર? એટલા માટે સાચું કે સોનું સૌથી વધુ તનનીય, ધ્યાન રાખજો, તનનીય ધાતુ છે એટલે સાચું. આયોડિન ચમકદાર ધરાવે છે, તો સાચું. આપણને આયોડિન ચમકદાર હોય છે. અધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક હોય છે, તો ખોટું, બરાબર? એસિડિક હોય. સોનું અને ચાંદી ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, તો ખોટું, બરાબર ને? આયનીય સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે, આ પણ ખોટું. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે, આ બરાબર, સાચું. આ સાચું છે. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. મિશ્ર ધાતુ સોલ્ડર છે એનું ગલનબિંદુ ઊંચું ના હોય, બરાબર? એટલા માટે ખોટું. આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે, તો કે આયનીય સંયોજનો, તો ખોટું. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે, આપણને બધાને ખબર છે, બરાબર ને? સાચું. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો આ પણ સાચું. તો આ હતા મિત્રો લગભગ 45 જેવા પ્રશ્નો છે, ખરા ખોટાને બધું થઈને. ખાલી જગ્યા, ખરા ખોટા, OMR બધું આવી ગયું, બરાબર? તો આમાંથી તમને 2 ગુણનું પૂછવાનું છે ચેપ્ટર 3માંથી. અને આગળ મેં બ્લુપ્રિન્ટ મૂક્યું છે વિજ્ઞાનનું. અને હવે લગભગ અઠવાડિયામાં તમારે જે ઉત્તરાયણની રજા પડે ત્યારે તમને વિજ્ઞાનનું IMP પણ મળી જશે, તો કરી નાખજો. એમાંથી જ આવશે, આ મારો એક્સપિરિયન્સ છે, બરાબર? અને જે પણ હું તમને IMP પ્રશ્નો આપું એ ખાસ કરી નાખજો, એમાંથી જ આવશે. વિભાગ B, C અને D બેઠો એમાંથી આવશે, બરાબર? ગણિતમાં પણ અને વિજ્ઞાનમાં પણ. પણ આ વખતે આપણે પ્રયત્ન કર્યો છે કે તમને સામાજિકનું પણ મળે, અને સામાજિકનું પણ લાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? એ પણ તમને મળી જશે. અને જોડે જોડે કે જે ગુજરાતી વિષય છે એનું પણ, બરાબર ને? તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.